તમને ખબર છે, હું રોજ જ્યાં સ્કૂલનો ગેટ ખોલું છું ને ત્યારે મને બિલ્ડિંગ નથી દેખાતી, મને મારા દાદાજીના સપના દેખાય છે. આ બેન્ચ પર કેટલાય બાળકો પહેલીવાર લખતા શીખ્યા હશે. આ આંગણમાં કેટલાય બાળકો પહેલીવાર હસ્યા હશે. આ બેલ ખાલી સ્કૂલ શરૂ નથી કરતી, આ બેલ આખા ગામમાં યાદો જગાડે છે. લોકો કહે છે કે ધારા આ બધું જૂનું થઈ ગયું છે, બદલી નાખ. પણ તમે મને એ સમજાવો કે જે વસ્તુ રિપેર થઈ શકતી હોય એને ફેંકી શું કામ દેવી? પછી એ બેન્ચ હોય, સંબંધો હોય કે પછી આ સ્કૂલ. હું ઇંગ્લિશની વિરોધી નથી, મને પણ ખબર છે કે દુનિયા કેટલા ઝડપથી આગળ વધી રહી છે અને હું પણ ઈચ્છું છું કે મારા બાળકો મોટા માણસ બને, ડોક્ટર બને, એન્જિનિયર બને અને દરેક દેશમાં ફરે. પણ જો એને પોતાની માતૃભાષા બોલતા શરમ અનુભવાય તો એ શું જીત્યા? મારા દાદાજી હંમેશા કહેતા હતા કે ઇંગ્લિશ નવા દરવાજા ખોલે છે, પણ ગુજરાતી તમને એ જણાવે છે કે તમારું ઘર ક્યાં છે. મારી લડાઈ છે ને માત્ર સ્કૂલ માટે નથી, દરેક બાળકની ઓળખાણ માટે છે. અરે આ બિલ્ડિંગ તો નવું બની જશે, બેન્ચીસ પણ નવા આવી જશે, પણ જો બાળકની ઓળખાણ નહીં રહે ને તો એ ખોટ ક્યારેય પૂરી નહીં થઈ શકે. અને જ્યાં સુધી આ ધારા છે ને ત્યાં સુધી આ સ્કૂલમાં દરેક બાળક પોતાની માતૃભાષા બોલતા શરમ નહીં અનુભવે.